આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે SC/ST અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભિલોડા સજ્જડ બંધ છે. વહેલી સવારથી જ ભિલોડાના બજારો બંધ રહ્યા છે. વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે, એટલે કે સમર્થન કર્યું છે. બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. સુપ્રીમ કોર્ટે SC/ST અનામત અંગે આપેલા ચુકાદાને લઈને જ આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે SC/ST અનામત અંગે અપાયેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં બંધનું એલાન અપાયું છે. SC/ST સમૂહો બંધ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ચુકાદો પાછા ખેંચવામાં નહીં આવે ત્યારે 13મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા, દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે. માટે આ ફેર વિચારણી કરી SC/ST સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે. તમામ જાતના સમાજના આગેવાનો, તમામ નાના મોટા વેપારીઓ, તમામ લોકોએ સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે. માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો SC/ST સમાજ ગાંધી ચિંધ્યા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી.